ચાલો આજે એક મસ્ત સફર પર નીકળીએ, સીધા પૃથ્વીના કેન્દ્ર તરફ. આપણે એ જાણવાની કોશિશ કરીશું કે વૈજ્ઞાનિકો એવા રહસ્યોને કેવી રીતે ઉકેલે છે જે આપણી નજરથી હજારો કિલોમીટર દૂર પૃથ્વીના પેટાળમાં છુપાયેલા છે. ક્યારેય વિચાર્યું છે કે આપણે જે જમીન પર ઊભા છીએ એની બરાબર નીચે હજારો કિલોમીટર ઊંડે શું હશે? આ એક એવો સવાલ છે જેણે સદીઓથી માણસોને વિચારતા કરી દીધા છે. પૃથ્વીનું કેન્દ્ર એ આપણી સપાટીથી લગભગ 6370 કિલોમીટર નીચે છે. જરા વિચારો, આ અંતર કેટલું મોટું છે. ત્યાં સીધું પહોંચવું આપણા માટે અત્યારે તો બિલકુલ અશક્ય છે. તો સવાલ એ છે કે જો આપણે ત્યાં પહોંચી જ ન શકીએ તો પછી અંદર શું છે એની ખબર કેવી રીતે પડી? વૈજ્ઞાનિકોએ આ કોયડો ઉકેલ્યો કઈ રીતે? ખબર છે, આ કોઈ જાસૂસી વાર્તાથી ઓછું નથી જ્યાં નાના નાના પુરાવા ભેગા કરીને એક મોટું ચિત્ર તૈયાર કરવામાં આવે છે. સારું, તો આપણી આ જાસૂસીની શરૂઆત કરીએ પહેલાં પુરાવાથી, એટલે કે પ્રત્યક્ષ સ્ત્રોતોથી. આ એવા પુરાવા છે જેને આપણે સીધા જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ. આપણી પાસે મુખ્યત્વે બે પ્રત્યક્ષ સ્ત્રોત છે. પહેલું, ઊંડા ખાડા ખોદવા એટલે કે ડીપ ડ્રિલિંગ, જેનાથી આપણને જમીનની અંદરના પથ્થરોના સેમ્પલ મળે. અને બીજું છે જ્વાળામુખી ફાટવાની ઘટના. જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે એ પૃથ્વીના પેટાળમાંથી ગરમાગરમ લાવા બહાર ફેંકે છે. આ બંને વસ્તુઓ આપણને અંદર શું ચાલી રહ્યું છે એની એક નાનકડી ઝલક આપે છે. પણ સવાલ એ છે કે આપણે કેટલું ઊંડું ખોદી શક્યા છે? શું આપણે પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી ગયા? ચાલો જોઈએ કે આપણી ટેકનોલોજી આપણને ક્યાં સુધી લઈ ગઈ છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ માણસો આજ સુધીમાં ફક્ત 12 કિલોમીટર ઊંડો ખાડો ખોદી શક્યા છે. હા, ફક્ત 12 કિલોમીટર. આ ખાડો રશિયાના કોલા દ્વીપકલ્પમાં છે. હવે યાદ કરો પેલું આંકડો, 6370 કિલોમીટર. એની સામે આ 12 કિલોમીટર તો કંઈ જ નથી. એટલે કે આ તો એવું થયું કે આપણે એક મોટા સફરજનની ખાલી છાલને સહેજમથી ખોતરી હોય. તો પછી અંદરના ભાગ વિશે આટલી બધી જાણકારી મળી ક્યાંથી? બસ અહીંથી જ આપણી વૈજ્ઞાનિક જાસૂસીનો અસલી અને સૌથી રોમાંચક ભાગ શરૂ થાય છે. તો પછી જો આપણે સીધું જોઈ નથી શકતા, તો વૈજ્ઞાનિકોએ અંદર જોવા માટે કયો રસ્તો કાઢ્યો? જવાબ છે પરોક્ષ સ્ત્રોતો. આ એવી સ્માર્ટ રીતો છે જેનાથી પૃથ્વીના પેટાળમાં જોયા વગર જ એની આખી સંરચના સમજી શકાય છે. વૈજ્ઞાનિકો ઘણા બધા ક્લૂઝ વાપરે છે, જેમ કે ઘનતા, દબાણ અને તાપમાનમાં કેવા ફેરફાર થાય છે એનો અભ્યાસ કરે છે. એટલું જ નહીં, અવકાશમાંથી આવતી ઉલ્કાઓ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અને એનું ચુંબકીય ક્ષેત્ર, આ બધું જ કામમાં લાગે છે. પણ આ બધામાં સૌથી પાવરફુલ ટૂલ છે ભૂકંપના તરંગો. એ પૃથ્વીના પેટાળનો જાણે એક્સરે પાડી દે. આ બધા ટુકડાઓ ભેગા કરો એટલે આખી તસવીર સ્પષ્ટ થઈ જાય. આ બધા પુરાવાઓમાં એક પુરાવો એવો છે જેણે સૌથી મોટું રહસ્ય ખોલી નાખ્યું. અને એ છે ઘનતા. તો ચાલો સમજીએ કે આ ઘનતાએ પૃથ્વીના કેન્દ્રનું રહસ્ય કેવી રીતે ઉકેલ્યું. હવે ઘનતા એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો કોઈ વસ્તુ ઓછી જગ્યામાં કેટલી ભારે છે. દાખલા તરીકે તમે 1 કિલો રૂ અને 1 કિલો લોખંડ લો. વજન તો બંનેનું સરખું છે, પણ લોખંડ સાવ નાની જગ્યામાં સમાઈ જશે, જ્યારે રૂને બહુ બધી જગ્યા જોઈશે. બસ આનો જ મતલબ છે કે લોખંડની ઘનતા વધારે છે. અને બસ અહીં જ આખી ગેમ સમજાય છે. જુઓ, પૃથ્વીની સપાટી પર જે પથ્થરો છે એની ઘનતા છે લગભગ 2.7 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર. પણ જ્યારે આપણે આખી પૃથ્વીની સરેરાશ ઘનતા માપીએ તો એ આવે છે 5.5. આટલો મોટો તફાવત કેમ? આનો એક જ મતલબ થઈ શકે કે પૃથ્વીના કેન્દ્રમાં કંઈક એવું છે જે ખૂબ જ ભારે છે, જેની ઘનતા લગભગ 11 જેટલી હોવી જોઈએ. આ ગણિત પરથી જ વૈજ્ઞાનિકો એવા તારણ પર પહોંચ્યા કે પૃથ્વીનો જે કોર છે, જે કેન્દ્રનો ભાગ છે, એ લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓનો જ બનેલો હોવો જોઈએ. બીજું કંઈ પણ આટલી વધારે ઘનતાને સમજાવી શકે નહીં. સિમ્પલ. તો ચાલો હવે આ બધા પુરાવાના ટુકડાઓને જોડીએ અને જોઈએ કે પૃથ્વીના અંદરના ભાગની આખી તસવીર કેવી દેખાય છે.
તો આમ થોડાક પ્રત્યક્ષ પુરાવા અને ઘનતા અને ભૂકંપના તરંગો જેવા શક્તિશાળી પરોક્ષ પુરાવાઓ આ બધાને ભેગા કરીને આપણે જાણી શક્યા છીએ કે પૃથ્વીનું કેન્દ્ર અતિશય ગરમ છે, ત્યાં જબરદસ્ત દબાણ છે અને એ ખૂબ જ ઊંચી ઘનતાવાળી ધાતુઓનું બનેલું છે. આ વૈજ્ઞાનિક જાસૂસીનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે, નહીં? આપણે આજે ઘણું બધું જાણ્યું, પણ હજી એ પૃથ્વીના ગર્ભમાં એવા કેટલાય રહસ્યો છે જે ઉકેલવાના બાકી છે. શું લાગે છે, ભવિષ્યમાં ટેકનોલોજી આપણને આપણા જ ગ્રહના બીજા કયા નવા રહસ્યો બતાવશે? આ વિચાર સાથે ફરી મળીશું.